મિત્રો, આપણી આજની વાર્તા એક પિતાના જીવન પર આધારિત છે, જેને સાંભળીને દરેકની આંખો રડી પડશે, જે ખરેખર પોતાના માતા પિતાને પ્રેમ કરે છે. વાર્તાને આખી સાંભળજો, ખૂબ જ જબરદસ્ત વાર્તા છે. હું સોનલ એક સામાન્ય ગૃહિણી છું. અમે બંને પતિ પત્નીમાં ઘણો પ્રેમ અને લાગણી હતી. મારા પતિ દિનેશ ખૂબ જ સારી આદતોના હતા, પરંતુ મારી પણ એ જ વાત છે જે મોટા ભાગે સ્ત્રીઓની હોય છે. લગ્ન પછી ઉપરથી 3 બાળકો સાથે ઘરની જવાબદારી અને દિનેશના ઓછા પગારમાં ગુજરાન ચલાવવું મારા માટે ખૂબ જ મુશ્કેલ કામ હતું. જ્યારે કોઈ ઘરમાં મદદ કરાવે એવું પણ નહોતું. આવી પરિસ્થિતિમાંથી મારી જેમ બીજી ઘણી સ્ત્રીઓ પસાર થઈ હશે, પરંતુ મારી સાથે બનેલી એક ઘટનાએ મારું જીવન બદલી નાખ્યું. આ એ દિવસોની વાત છે જ્યારે મારા લગ્નને 6 વર્ષ વીતી ગયા હતા. દરેક વખતે ભગવાને માત્ર દીકરીઓ જ આપી, પરંતુ ત્રણેય દીકરીઓમાં બસ બે વર્ષનો જ ફરક હતો. હું તેમને બરાબર સંભાળી પણ નહોતી શકતી. દિનેશનું નાનું એવું ઘર, ઓછો પગાર, ના કોઈ નોકર બોકર, નાના બાળકો સાથે હું એકલી ઘરના કામકાજ સંભાળી નહોતી શકતી. દિનેશ પણ તેમના માતા પિતાના એકના એક પુત્ર હતા, પરંતુ તેમના પિતા મારા લગ્નના થોડા વર્ષો પહેલા જ અવસાન પામ્યા હતા, અને મારા સાસુ મારા લગ્નના 1 વર્ષ પછી જ મૃત્યુ પામ્યા હતા. એક એકલી સ્ત્રી માટે મુશ્કેલીથી ભરેલો આ સમય ખૂબ જ મુશ્કેલ હોય છે. જો કે દિનેશ મને સવારનો નાસ્તો બનાવવામાં મદદ કરાવતા હતા, પણ જ્યારે તે તેમની ઓફિસે જતા રહેતા ત્યારે મારો આખો દિવસ જેમતેમ પસાર થતો હતો. દિવસો ખૂબ જ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હતા. ઘરમાં મારા સિવાય કોઈ નહોતું જે મારી વાત સાંભળે. દિનેશ સાંજે ઘરે પાછા આવતા તો તે પણ આવતાની સાથે જ બાળકોમાં લાગી જતા હતા, અને રાત્રે જમ્યા પછી અમે બંને અમારી જવાબદારીથી એટલા બધા થાકી જતા હતા કે આડા પડવાની સાથે જ સૂઈ જતા. એક તો બાળકોની થકવી નાખનારી જવાબદારી, ઉપરથી ઘરની સાફ સફાઈ અને જમવાનું. આ દિવસો મારી ઉપર ખૂબ જ કપરા વીતી રહ્યા હતા. પણ પછી એક દિવસ દિનેશ એક મોટી ઉંમરના વ્યક્તિને પોતાની સાથે ઘરમાં લઈ આવ્યા અને પછી મને કહ્યું કે, લે મારી રાણી, તારો કેશ ઉપર વાળાએ સોલ કરાવી દીધો છે. આજથી આ નોકર તારું બધું કામ કરી આપશે અને બાળકોને પણ સંભાળી લેશે. તું તેને જે પણ કામ કરવાનું કહીશ તે ના નહીં પાડે. બસ સાંજે 7 વાગ્યા પછી પાછો જતો રહેશે. દિનેશ મને કહેવા લાગ્યા કે આ વૃદ્ધ માણસ મારા ઓફિસના સાહેબના ઘરે નોકર છે. એ લોકો થોડા મહિનાઓ માટે અમેરિકા ફરવા ગયા છે અને અહીંયા તેમના કોઈ નજીકના સંબંધીઓ પણ નથી. તેથી તેમણે કહ્યું કે હું તેને મારી સાથે લઈ જાઉં. જે પણ કામકાજ હોય બતાવી દેજે. જોવામાં તે સારા એવા મોટી ઉંમરના હતા. ચહેરા ઉપર ઉદાસી છવાયેલી હતી. માથાના બધા વાળ સફેદ હતા. આંખો નમાવીને ઊભા હતા. સાદા લેંઘા જબ્બામાં ચહેરા પર સફેદ રેશમદાર દાઢી. મેં વિચાર્યું કે કોઈ સ્ત્રી હોત તો મને થોડી શાંતિ પણ થાત. આ વૃદ્ધ માણસ મને કેવી રીતે મદદ કરી શકે છે? પરંતુ દિનેશના બોસનો ઓર્ડર હતો, તેથી અમે તેને ટાળી નહોતા શકતા. તે સવારે 8 વાગ્યા સુધીમાં ઘરે પહોંચી જતા હતા અને સાંજે 7 વાગ્યા પછી પાછા જતા રહેતા હતા. ઘરના કામકાજ હું તેમને કેવી રીતે કરાવી શકતી હતી? હા, તેમના આગમનને કારણે એ જરૂર થયું હતું કે બાળકો તેમની સાથે રમવા લાગ્યા હતા અને પછી તે નાના મોટા કામ કરી દેતા હતા. તે મને દીકરી કહીને બોલાવતા હતા. હું રસોડામાં વ્યસ્ત હોતી તો પોતે પણ રસોડામાં આવી જતા અને કહેવા લાગતા કે દીકરી, મને ચા બનાવતા આવડે છે અને શાકભાજી પણ સારી રીતે કાપું છું. કોઈ કામ હોય તો ખચકાટ વગર આપજે. જૂના એવા કપડાં પહેરી, ખભા ઉપર રૂમાલ લટકાવી
તે ગરમીમાં કપાળનો પરસેવો સાફ કરતા કરતા મારી મદદ કરવા આવી જતા. તે મારા પિતાની ઉંમરના હતા. મને તેમને કામ કહેવામાં પણ શરમ આવતી હતી. કાકા, તમે રહેવા દો, અમે ક્યાં અમીર લોકો છીએ કે અમારા આદેશો પૂરા કરવા તમારા માટે જરૂરી છે. બસ તમે બાળકોનું ધ્યાન રાખજો અને બજારમાંથી સામાન લાવી આપજો. મને તેમના આવવાથી ખૂબ જ શાંતિ થઈ ગઈ હતી. બજારની વસ્તુઓ હું તેમની સાથે મંગાવી લેતી હતી અને 7 વાગે તેમણે પાછા જવા માટે તૈયાર થઈને ઊભા રહેતા હતા. પછી મારી પાસે જવાની પરવાનગી માંગતા, દીકરી હું જઉં? જ્યારે હું કહેતી હા જાઓ, તો કહેતા કે મને 10 રૂપિયા આપી દે. પૈસા તો મારી પાસે હંમેશા રહેતા જ હતા. હું દરરોજ 10 રૂપિયા તેમના માંગ્યા પછી તેમને આપી દેતી હતી. એકવાર મેં તેમને સોની નોટ આપી કે રાખી લો, પણ કાકાએ પાછી આપી દીધી અને કહેવા લાગ્યા, બેટા, હું માત્ર 10 રૂપિયા લઈશ. મેં ઘણું કહ્યું કે હું મારી ખુશીથી 100 રૂપિયા આપું છું, પણ તેમણે ના પાડી દીધી. કહેવા લાગ્યા કે હું બસ 10 રૂપિયા જ લઈશ. મને તેમની આ વાત થોડી અજીબ લાગી. 2 મહિના વીતી ગયા હતા. એટલા માટે હવે હું તે કાકા સાથે સારી રીતે હળી મળી ગઈ હતી. રસોડામાં હું જ્યારે ખાવાનું બનાવતી ત્યારે તે વાસણો ધોવા લાગતા અને ક્યારેક શાકભાજી કાપી દેતા. હવે હું તેમની હાજરીમાં પણ રસોડામાં કામ કરવા લાગી હતી. તે મારી સાથે બાળકોની વિશે વાતો કરી લેતા હતા. ક્યારેક શાકભાજી કાપતી વખતે તેઓ ખાવાની રેસીપી પૂછવા લાગતા. મને હવે તેમનાથી સંકોચ મહેસૂસ નહોતો થતો. એકવાર મેં તેમને તેમના ઘરના લોકો વિશે પૂછ્યું તો એકદમથી તેમના ચહેરા પરનું સ્મિત ગાયબ થઈ ગયું. ચહેરો વાંકો ચૂકો થવા લાગ્યો અને પછી મારી સામે ગુસ્સાથી જોવા લાગ્યા. પહેલીવાર મને તેમનાથી બીક લાગી હતી. મેં તેમની સામેથી નજરો ફેરવી લીધી, પણ તેમણે મને કોઈ જવાબ ના આપ્યો અને પછી હું ચૂપચાપ રસોડામાંથી બહાર નીકળી ગઈ. પહેલા તો મેં વિચાર્યું કે મારે તેમને તેમના ઘરના લોકો વિશે પૂછવાની શું જરૂર છે. સારું છે કે પોતાના કામથી કામ રાખું. ખેર, બીજા દિવસે તેમનું વર્તન પહેલા જેવું જ હતું. પછી વાતોમાં ને વાતોમાં તે તેમના માલિકના કિસ્સાઓ સંભળાવવા લાગતા. તેમના બાળકોનો ઉલ્લેખ કરવા લાગતા. દીકરી, શું કહું, ભરત સાહેબ આદતના ખૂબ જ સારા છે. મારું ખૂબ ધ્યાન રાખે છે. ભરત સાહેબના બાળકો જો ક્યારેક ચીડાઈ જાય તો જ બદમાશી કરી જાય છે, નહીં તો સારી રીતે વાત કરે જ છે. કાકા, ભરત સાહેબની પત્નીનો તો ક્યારેય તમે ઉલ્લેખ જ નથી કર્યો. તે કેવી છે? હું રસોડામાં સલાડ કાપતી વખતે પૂછવા લાગી. તે પણ ત્યાં જ બેઠા હતા. એક ઊંડો શ્વાસ લીધો અને પછી કહેવા લાગ્યા, તે સ્વભાવની થોડી તેજ છે, પણ સારી છે. હવે શું કરીએ? નોકર છીએ તો નખરા શું? અમને તો બસ કામથી જ મતલબ છે. તેમણે બેદરકારી બતાવવા લાગ્યા. કાકા, ભરત સાહેબ તમને પગાર શું આપે છે? મેં સલાડની થાળી સજાવતા પૂછ્યું. તે થોડીવાર સુધી મારી સામે ધ્યાનથી જોવા લાગ્યા. ચહેરાનો રંગ ફરીથી બદલાઈ ગયો અને આ વખતે પણ તેમણે કોઈ જવાબ ના આપ્યો. બસ વાતને ટાળી દીધી. હું જરા બાળકોને જોઈ લઉં. આટલું કહીને તે રસોડામાંથી બહાર નીકળી ગયા. એકવાર તેમણે વાસણો ધોઈ રહ્યા હતા. ભર ઉનાળાની ગરમી હતી, એટલા માટે તેમણે તેમની સ્લીવ્સ ઉપર ચઢાવી લીધી. હું લોટ બાંધતી હતી જ્યારે મારી નજર તેમના હાથ ઉપર પડી. ઊંડા ઘાના નિશાન હતા. એવું લાગતું હતું કે હાથ ખરાબ રીતે દાઝી ગયો હતો. કાકા, આ કેવી રીતે બળી ગયો હતો? તેમણે આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. તેમનો હાથ જોઈને મારું હૃદય કંપી ઉઠ્યું હતું. સ્તબ્ધ થવાના કારણે તેમના હાથમાંથી પ્લેટ સરકીને નીચે પડી ગઈ. પછી તેમણે ઝડપથી તેમની સ્લીવ્સ નીચે કરી અને ફરીથી વાસણ ધોવા લાગ્યા. પરંતુ તેમના ચહેરા ઉપર એક ઉદાસી છવાયેલી હતી.
ના જાણે કેમ મને તેમના ઉપર થોડો શક થવા લાગ્યો હતો. સાંજે 7 વાગ્યાની સાથે જ તેમણે માત્ર ઘરે પાછા જવાની ઉતાવળ રહેતી હતી. દિનેશે તેમને ઘણી વાર કહ્યું કે અમારા ઘરમાં એક રૂમ મહેમાનો માટે ખાલી છે, તમે ત્યાં આરામ કરી શકો છો અથવા થોડો સમય રોકાઈ શકો છો. પરંતુ ના, તે એવી ઉતાવળ કરતા કે જેમ કોઈ તેમની રાહ જોઈ રહ્યું હોય. એકવાર પોતે જ વાતમાં તેમણે પોતાની પત્નીનો ઉલ્લેખ કરવા લાગ્યા. ખૂબ જ ધ્યાન રાખે છે તે, જેમ તું તારા પતિનું રાખે છે. ભગવાન તમારા બંનેની જોડી સલામત રાખે. લાંબુ જીવો, હંમેશા સલામત રહો. કાકા, તમે કાકીને ખૂબ જ પ્રેમ કરો છો, એટલા માટે તો તમને 7 વાગે જવાની ઉતાવળ હોય છે. તેમણે રાહ જોતા હશે. મારી વાત પર તેમના ચહેરા પર એક મૂંઝવણ દેખાઈ. કોઈક ઊંડા વિચારમાં ડૂબીને બોલ્યા, તારી વાત સાચી છે દીકરી, હંમેશા મારી રાહ જુએ છે. હું થોડો પણ મોડો થઈ જાઉં તો દરવાજા ઉપર ચિંતામાં ઊભી રહીને રાહ જોવા લાગે છે. ઘરે જાઉં છું ત્યારે તેની બાજુમાં બેસું છું. મારા પુત્રના બાળકો આવીને ગળે લાગી જાય છે, હાથે ચુંબન કરે છે, દાદા દાદી કહીને મારી આજુબાજુ બેસી જાય છે. વહુ આવીને પ્રેમથી વાત કરે છે, પાણીનો ગ્લાસ આપે છે અને કહે છે, પપ્પાજી ખાવાનું ગરમ છે, ખાવાનું ખાઈ લો. પણ એક તું છે કે ખાવાનું ખવડાવ્યા વગર જવા નથી દેતી. મને તેને દરરોજના પાડવામાં શરમ આવે છે. તેમણે મારા માથા ઉપર હાથ રાખીને બોલ્યા, જાણે કોઈ દીકરીને લાડમાં કહેતું હોય. પછી રાત્રે દીકરો મોડા સુધી પગ દબાવતો રહે છે. હું કહું છું કે તું પોતે જ થાકીને આવે છે, તો પછી મારા પગ કેમ દબાવવા બેસી જઉં છું? અરે હું પણ દિવસભર શું કરું છું? દિનેશભાઈ અને સોનલ મને કામ ક્યાં કરવા દે છે? મારી ખૂબ કાળજી રાખે છે. પણ તે કહે છે, પિતાજી, જ્યાં સુધી હું તમારી સેવા ના કરું ત્યાં સુધી મને ઊંઘ નથી આવતી. હું તેમની વાત સાંભળીને ક્યાંક ખોવાઈ ગઈ હતી અને વિચારવા લાગી હતી કે ખૂબ જ સારો અને સંસ્કારી પુત્ર છે, જે તેના માતા પિતાની ખૂબ સેવા કરે છે. પછી કાકા બોલ્યા, મારા પુત્રની માં જ્યાં સુધી આખા દિવસની બધી વાતો મને ના કહી દે ત્યાં સુધી તેને શાંતિ નથી થતી. બસ તેની વાતો જ ખતમ નથી થતી કે મારી આંખો બંધ થઈ જાય છે. આ કહીને તે હસવા લાગ્યા. હું કહું છું, વર્ષો વીતી ગયા શારદા, પણ તારો પ્રેમ હજુ પણ એવો જ છે. પછી તે કાકા હસતા હસતા આંખોમાં આવેલા આંસુ સાફ કરવા લાગ્યા, જે કદાચ તેમના હસવાથી આંખો ભરાઈ આવી હતી. સાચો પ્રેમ તો કાકા એ જ છે, જે કાકી તમને કરે છે. પત્નીનો પ્રેમ ક્યાં જૂનો થાય છે? તે તો સમય પસાર થવાની સાથે સાથે ખૂબ જ વધારે મજબૂત થતો જાય છે. મારી વાત ઉપર તેમણે મને ધ્યાનથી જોવા લાગ્યા. તું બિલકુલ શારદા જેમ જ વાતો કરે છે. મને લાગે છે કે જો મારી કોઈ દીકરી હોત તો તે બિલકુલ તારા જેવી જ હોત. તેમણે સ્મિત સાથે કહ્યું, તમે નોકરી શું કામ કરો છો કાકા? મારા સવાલ પર તેમણે ફરી પોતાનું વલણ બદલ્યું. અજીબ સ્વભાવ હતો તેમનો. ક્યારેક વાત કરવા માંડતા તો ઘણા કલાકો સુધી પોતાના ઘરના લોકોના કિસ્સાઓ સંભળાવતા રહેતા હતા. ક્યારેક તે ઊભા થઈ જતા અને પ્રશ્નનો જવાબ આપ્યા વગર જતા રહેતા. અત્યારે પણ ઊભા થઈને જવાબ આપ્યા વગર જતા રહ્યા હતા. પછી મને અહેસાસ થયો કે કદાચ તેમને પૈસાની જરૂર હશે. પુત્રનો પગાર વધારે નહીં હોય એટલે તો આ ઉંમરે મહેનત કરી રહ્યા છે. મેં દિનેશ કહ્યું કે તમારો બોસ કાકાને મહિનાનો પગાર તો આપતો જ હશે, જેનાથી તેમનું ગુજરાન તો ચાલતું જ હશે. પરંતુ હવે તમારો બોસ અહીંયા નથી, તેથી કાકાના ઘરના લોકોને ખર્ચમાં મુશ્કેલી થતી હશે. તમે જે સરળતાથી આપી શકો તેમને આપતા રહો. મારી વાત સાંભળીને દિનેશે જવાબ આપ્યો, તને શું લાગે છે સોનલ, મેં કોશિશ નહીં કરી હોય, પરંતુ તે લેતો ને દર વખતે ના પાડી દે છે.
કહે છે કે બેટા સોનલ દીકરી આપી દે છે, એ જ મારા ગુજરાન માટે પૂરતું છે. દિનેશની વાત સાંભળીને મેં આ વખતે નક્કી કરી લીધું હતું કે હું કાકાને ચોક્કસ કહીશ કે 10 રૂપિયાની નોટનું આખરે મળે છે શું. બીજા દિવસે મેં કાકાને 10ની નોટ આપતી વખતે પૂછી જ લીધું કે માત્ર 10 રૂપિયાની નોટથી તેમને શું મળે છે. આ વખતે તે ખામોશીથી બહાર નહોતા ગયા. તેના બદલે મને કહેવા લાગ્યા, મારા ઘરે આવજે અને બધું પોતાની આંખોથી જોઈ લેજે. બીજા દિવસે જ્યારે હું તેમના ઘરે ગઈ તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું અને દિનેશ અમે બંને કાકા સાથે તેમના ઘરે ગયા હતા. એક જૂનો વિસ્તાર હતો, નાની નાની ગલીઓ હતી, તંગ વાતાવરણ હતું. એક ગલીમાં પ્રવેશતાની સાથે જ 2-4 ઘર પછી ગલી બંધ હતી. છેલ્લા મકાનની સામે અમે કાકા સાથે ઊભા રહી ગયા. પણ દરવાજો બંધ નહોતો, સહેજ ધક્કો મારીને જ ખુલી ગયો હતો. મેં અને દિનેશે એકબીજા સામે આશ્ચર્યથી જોયું. પછી અમે અંદર દાખલ થઈ ગયા. ઘર એકદમ વેરાન હતું. ઘરની અંદર પ્રવેશતા જ એક મોટું આંગણું હતું અને સામે 3 રૂમો હતી. દરેક રૂમમાં લાકડાના 2 દરવાજા હતા. આંગણામાં લાગેલા વૃક્ષો સુકાઈ ગયા હતા. બધી વસ્તુઓ માટીનો ઢગલો હતી. આંગણાના એક ખૂણામાં એક કબર જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, જેની માટી પડેલી હતી. ઘરમાં બીજું કોઈ હાજર નહોતું. વેરાન નગરી હતી. કાકાનો ખાટલો પણ એ કબરની ડાબી બાજુએ ઢાળેલો હતો. ત્યાં નજીકમાં જ એક માટીનો ઘડો રાખવામાં આવ્યો હતો અને તેના ઉપર સ્ટીલનો ગ્લાસ જે ઊંધો રાખ્યો હતો. કાકા સૌથી પહેલા તે કબર ઉપર ગયા. શારદા, જો તો કોણ આવ્યું છે? અરે તને કહ્યું તો હતું કે દીકરી આવવાની જીદ કરી રહી છે. બહાનું કાઢીને તમારા બધા વિશે પૂછે છે, એટલા માટે આ વખતે સાથે લઈ આવ્યો. મારા પગ આ બધું જોઈને ત્યાં જ થીજી ગયા હતા. દિનેશની હાલત પણ મારાથી અલગ નહોતી. કાકાએ ખિસ્સામાંથી અગરબત્તી કાઢી અને માચીસથી સળગાવીને કબર પર લગાવી દીધી. પછી પાછળ ફરીને અમને જોવા લાગ્યા. તમે બંને કેમ ઊભા રહી ગયા? અરે આવો ને. તું પૂછે છે કે હું 10 રૂપિયા જ કેમ લઉં છું? શારદાને અગરબત્તીઓની સુગંધ ખૂબ જ ગમે છે, તેથી તેના માટે લઈ આવું છું. ખુશ થઈ જાય છે બિચારી. ચાલો તમને હું મારી વહુનો પરિચય કરાવું. રસોડામાં હશે. તે મારા માટે ખાવાનું તૈયાર કરીને રાખે છે કે પપ્પાજીને આવતા જ ભૂખ લાગી હશે. આટલું કહીને તે મારી પાસે આવ્યા. મારો હાથ પકડીને તેમના રસોડામાં લઈ ગયા. ત્યાંની હાલત પણ બાકીના ઘર જેવી જ હતી. ખાલી રસોડું હતું. થોડા સ્ટીલના વાસણો હતા, તે પણ માટીથી રંગાયેલા. મને લાગ્યું કે કદાચ તેમનો પરિવાર કોઈ ઘટનાનો શિકાર બની ગયો છે. બધાએ કદાચ દુનિયા છોડી દીધી છે. તેથી જ કાકા એકલતાનો શિકાર છે. તેનાથી બચવા માટે તેઓ પગાર વગર કામ કરે છે. પછી તેમણે મને અને દિનેશને તેમના પુત્રના રૂમમાં લઈ ગયા. જો કે રૂમમાં કોઈ નહોતું, પરંતુ દિવાલ ઉપર લાગેલો ફોટો જોઈને દિનેશના અને મારા હોશ ઉડી ગયા હતા. ડરની નજરે અમે કાકાને જોયા હતા. ફોટામાં કાકા તેમના પુત્ર અને પુત્રવધુ સાથે ઊભા રહીને હસતા હતા. પુત્ર જવાન 21 કે 22 વર્ષનો લાગતો હતો અને વહુ કદાચ 19 કે 20 વર્ષની હશે. દિનેશની આંખો પહોળી થઈ ગઈ હતી. આ તો ભરત સર છે. દિનેશે ફોટોની સામે તે યુવાન તરફ આંગળી ઊંચી કરીને આશ્ચર્ય સાથે કહ્યું. તેમના મોઢેથી આ સાંભળીને હવે હું સ્તબ્ધ થઈ ગઈ હતી. મેં આજ સુધી દિનેશના બોસને જોયા નહોતા, બસ માત્ર ઉલ્લેખ સાંભળ્યો હતો. કાકા, તમે ભરત સરના પપ્પા છો? દિનેશનો અવાજ આશ્ચર્યને કારણે ધ્રુજતા ધ્રુજતા નીકળી રહ્યો હતો. કાકાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ના બેટા, હું તો તેનો નોકર છું. હવે તે જોર જોરથી રડવા લાગ્યા હતા.
દિનેશે આગળ વધીને તેમને પોતાની સાથે ગળે લગાડી દીધા. હવે તે દિનેશના ગળે લાગીને જોર જોરથી રડી રહ્યા હતા. મારી આંખો આ બધું જોઈને ફાટી ગઈ હતી. મારું ઘર-બાર, મારું બધું જ બરબાદ થઈ ગયું દીકરા. હું તો આજ સુધી એ નથી સમજી શક્યો કે મારો વાંક શું હતો. મેં તો હંમેશા મારા માતા પિતાની સેવા કરી હતી. પુત્રના સારા ઉછેર માટે, તેને સારું શિક્ષણ આપવાની ખાતર પોતાના જીવનને બધી શાંતિ અને ઊંઘથી વંચિત રાખ્યું હતું. શરૂઆતથી જ હું સંજય સાહેબના ઘરે નોકર હતો. તે સમયે મને રોજના 10 રૂપિયા પગાર માટે મળતા હતા. તેનાથી મારું ઘર સારી રીતે ચાલતું હતું. મારી ડ્યુટી રાત્રે 8 વાગ્યા સુધી હતી. ભરત નાનો હતો. મારી પત્ની આખો દિવસ ઘરમાં મારા માતા પિતાની સેવામાં પસાર કરી દેતી હતી. ક્યારે એટલી હિંમત પણ નહોતી કરી શકી કે મારી માના કોઈ કામને ના પાડી શકે અથવા મારા પિતાને આંખ ઉઠાવીને જોઈ શકે. બસ માથું નમાવીને રાત દિવસ સાસુ સસરાની સેવામાં વિતાવી દીધા. હું રાત્રે 10 વાગ્યા સુધી રૂમમાં આવતો હતો. મારા પિતાના પગ દબાવીને, માની દિલની વાતો અને ફરિયાદો સાંભળીને પત્ની પાસે જવાનો વારો આવતો હતો. બસ માત્ર એ જ 1-2 કલાક અમારી પોતાની જિંદગી હતી. અમે હસતા હતા, વાતો કરતા હતા. ભરતના જન્મ પછી અમે પોતાની જાતને સંપૂર્ણપણે બદલી નાખી હતી. અમે વિચાર્યું કે અમે તો ભણેલા ગણેલા નથી, એટલા માટે લોકોના કામ કરીને તેમનું વધેલું ખાવાનું ખાવા માટે મજબૂર છીએ. દીકરો ભણી ગણીને મોટો સાહેબ બની જશે તો આપણા દિવસો પણ બદલાઈ જશે. સમય આગળ વધતો રહ્યો. મારા માતા પિતા પણ એક પછી એક દુનિયા છોડીને જતા રહ્યા. ક્યારે મેં પિતાનો ખાટલો સંભાળ્યો અને ક્યારે શારદાએ મમ્મીની જગ્યા લઈ લીધી. ક્યારે ખબર પણ ના પડી. અમારા કાળા વાળ, સુંદર જવાની ભરતને ઉછેરવામાં અને તેને ગમતી વસ્તુઓ ભેગી કરવામાં વૃદ્ધાવસ્થાના ઉંબરે પહોંચી ગયા. ભરત હવે નોકરી ઉપર લાગી ગયો હતો. મેં મારા શેઠ સંજય સાહેબને કહીને ભરતની તેમની ઓફિસમાં નોકરી લગાવી દીધી. તેમણે પણ મારી વાત માની ગયા, કારણ કે મેં મારી આખી જવાની તેમના ઘરની સેવામાં વિતાવી હતી. બસ રોજના માત્ર 10 રૂપિયાના પગાર પર, બાકી તે તેમના ઘરનું વધેલું ખાવાનું અને જૂના કપડાં આપી દેતા હતા, જેને પહેરીને મેં અને શારદાએ સમય પસાર કર્યો હતો. સંજય સાહેબને એક જ દીકરી હતી. જાનવી એકની એક હતી. તેથી ઘમંડી અને અસંસ્કારી પણ હતી. મને નોકર કહીને બોલાવતી હતી, પરંતુ હું હાલમાં નોકર જ હતો તો નખરા શું બતાવવાના. વાત ત્યાં સુધી જ રહેતી તો તકલીફ ના આપતી. ભરતનો પગાર વધારે થઈ ગયો હતો. મેં વિચાર્યું કે હવે અમારા બંનેના વૃદ્ધાવસ્થામાં દિવસો બદલાઈ જશે. હું પણ મારી નોકરી છોડીને ઘરે બેસી જઈશ. જે સમય જવાનીમાં પોતાની પત્નીને આપી ના શક્યો, તે અમે બંને વૃદ્ધાવસ્થામાં સાથે વિતાવીશું. વિચાર તો એવો હતો કે જે રીતે સેવા શારદાએ મારા માતા પિતાની કરી હતી, તેવી જ રીતે વહુ પણ અમારી સેવા કરશે. ભરતનો પહેલો પગાર મળતા મેં સંજય સાહેબને કહ્યું કે હવે હું મારી નોકરી છોડવા માંગુ છું. તેમણે પણ ખુશીથી માની ગયા. મેં થોડા મહિના ઘરે રહીને પસાર કર્યા હતા કે એક દિવસ સંજય સાહેબ મારા ઘરે આવ્યા અને જાનવી માટે ભરતનો હાથ માંગ્યો. હું આશ્ચર્યચકિત થઈ ગયો અને કહ્યું, ક્યાં ભરત અને ક્યાં જાનવી? ભરત સુંદર હતો અને મહેનતુ પણ હતો. સંજય સાહેબને બીજું શું જોઈતું હતું? આખું જીવન તો મારું ગુલામીમાં પસાર થઈ ગયું હતું. હવે તેમને ભરતની ગુલામી ઈચ્છતા હતા. જાનવી દીકરી જો બીજા કોઈ ઘરે વિદાય થઈને જતી તો 4 દિવસ પણ ના રહી શકતી. એટલા માટે ભરતને ફસાવી લીધો અને મારો પુત્ર પણ સંપત્તિ જોઈને હવામાં ઉડવા લાગ્યો. મેં ઘણું સમજાવ્યા પછી પણ તે જાનવી સાથે લગ્ન કરવા પર અડગ રહ્યો. જો કે અંતે મારે જ મારા પુત્રની ઈચ્છા સામે માથું નમાવવું પડ્યું.
જાનવી થોડા દિવસો માટે જ અમારા ઘરની મહેમાન બની, પછી ભરતને પણ પોતાની સાથે લઈ ગઈ. શારદા ખૂબ જ રડી હતી, પણ મેં એને સમજાવ્યું કે દીકરાની પોતાની જિંદગી છે, તેને વિતાવવા દે. તે કહેવા લાગી, મેં પણ તો મારી જવાની પોતાની ઈચ્છાઓ ઉપર પાણી નાખીને ભરતની ઈચ્છાઓ પૂરી કરવામાં આખી જિંદગી વિતાવી દીધી. શું આ દિવસો જોવા માટે? મેં કહ્યું તે આપણી ફરજ હતી. તે રડવા લાગી અને કહેવા લાગી, તેની કોઈ ફરજ નથી. મેં તેને ખૂબ સમજાવ્યું, પણ તે બીમાર રહેવા લાગી હતી અને ભરત પહેલા તો અઠવાડિયામાં એકવાર પોતાનો ચહેરો બતાવી જતો હતો, ઘરના ખર્ચ માટે પૈસા પણ આપી જતો હતો, પણ પછી તેનું આવવાનું જવાનું ઓછું થઈ ગયું. મેં જ્યારે જોયું કે દીકરો હવે ખર્ચો પણ નથી આપતો, તો કોઈ બીજા ઘરમાં નોકરી કરી લીધી. શારદાની જવાની પણ મારી રાહ જોતા જોતા વીતી ગઈ હતી અને ઘડપણ પણ પ્રતીક્ષાનો નજારો બની ગયો. મને જો થોડું મોડું થઈ જતું તો તે દરવાજાના ઉંબરે ઊભી રહીને મારી રાહ જોતી રહેતી, અને આ જ રાહ તેને એક દિવસ કબરમાં લઈ ગઈ. હું એકલો રહી ગયો. મને મારું ઘર ખૂબ જ પ્રિય હતું, તેથી મેં શારદાને ક્યાંય જવા ના દીધી અને અહીં આ આંગણાની કાચી માટીમાં જ દફનાવી દીધી. ભરત મને બળજબરીથી પોતાની સાથે લઈ ગયો. હું દિવસ ત્યાં વિતાવી લેતો હતો, પણ રાત્રે મને લાગતું હતું કે શારદા એકલી છે, તેથી હું રાત ઘરે જ વિતાવતો હતો. જાનવીએ તો મને ક્યારેય પોતાનો પિતા સમજ્યો જ નહોતો. આજ સુધી મને નોકર કહીને બોલાવે છે. ભરત હજુ પણ તેના અહેસાનના હાથ નીચે દબાયેલો છે, એટલા માટે તે કશું નથી કહેતો. બાળકો પણ માં ઉપર ગયા છે, તેથી જ મારી હેસિયત તે ઘરમાં પહેલા જેવી જ છે. હું હજી પણ ત્યાં નોકરી કરું છું. ફરક માત્ર એટલો છે કે હવે સંજય સાહેબને બદલે 10 રૂપિયા નોકરીના હું ભરત પાસેથી ખૂબ જ હકથી માંગુ છું, કારણ કે તે મારી મહેનતની કમાણી હોય છે. શારદાને અગરબત્તીઓની સુગંધ ખૂબ જ પસંદ છે, એટલા માટે 10 રૂપિયાની અગરબત્તી લઈ જઉં છું. મને લાગે છે કે મેં મારું આખું જીવન જે બાળકની ઈચ્છાઓ પૂરી કરવામાં વિતાવી દીધું, તેની પાસે થોડો સમય પણ મને આપવા માટે નથી, ત્યાં સુધી કે તે શર્મના કારણે મહેમાનોની સામે પણ મને નોકર કહીને બોલાવે છે. મને દુઃખ નથી થતું, કારણ કે જીવન નોકરી કરવામાં જ પસાર થયું છે, તો પછી નોકર કહેવડાવવામાં શેની શરમ? હવે શારદાને સમય આપવાનો સમય આવ્યો, તો તેનો સમય પૂરો થઈ ગયો છે, પરંતુ છતાં પણ હું તેની પાસે બેસું છું, વાતો કરું છું. મારી જિંદગીથી કોઈ ફરિયાદ નથી મને. કાકાની વાતો અમે બંને પતિ પત્નીએ આંસુ વહાવતા વહાવતા સાંભળી હતી. રોઈ રોઈને મને હિબકા આવી ગયા હતા. આ કેવો જુલમ હતો અને કેવું અંધકારમય નગર હતું. આટલા મોટા ઘરમાં નોકરોની શું કમી હતી કે એક સસરાની સેવા નહોતી કરી શકાતી? મિત્રો, આ વાર્તા કંઈ નવી નથી. ઘણા ઘરોમાં આવું તો બનતું જ હોય છે. ઘણા માતા પિતા સાથે બાળકો આવી રીતે જ બદમાશો જેવું વર્તન કરે છે. તો દોસ્તો, આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો. પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને આપણી ગીતા વોઇસ ચેનલને સબસ્ક્રાઇબ કરો.